હું છું પ્રિયંકા, તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ। આજના મુખ્ય સમાચાર। જૂનાગઢ મહાનગરપાલિકાના ત્રીજા માળે આવેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાય સભાખંડમાં આવતીકાલે 9 એપ્રિલ ગુરુવાર સવારે 11 વાગ્યે એક કાર્યક્રમ યોજાશે। આ કાર્યક્રમમાં 49 કર્મચારીઓને કાયમીના ઓર્ડર અપાશે। આંગણવાડીની 179 બહેનોને મોબાઈલનું વિતરણ કરવામાં આવશે, જ્યારે 45 સફાઈ કર્મી ભાઈ બહેનોને સારી કામગીરી બદલ 10-10 હજારના ચેકનું વિતરણ કરવામાં આવશે। સૌરાષ્ટ્રની આન બાન અને શાન ગણાતી કેસર કેરીનો ઇતિહાસ અનેરો છે, જેની શરૂઆત માંગરોળના ખેડૂત સાલેમભાઈ દ્વારા ઉગાડવામાં આવેલી સાલેમભાઈની આંબળીથી થઈ હતી। જૂનાગઢના વનસ્પતિ શાસ્ત્ર અયાંગરે આ કેરીનો ગર્ભ કેસરી હોવાથી તેને કેસર નામ આપ્યું હતું, જે આજે વિશ્વભરમાં પ્રખ્યાત છે। નવાબી શાસનકાળમાં માત્ર 4 આનાના નજીવા દરે પ્રોત્સાહન પામેલી આ કેરી આજે ગીર પંથકની ઓળખ બની ગઈ છે, જેનો અસલી સ્વાદ માણવાની પરંપરાગત શરૂઆત ભીમ 11થી માનવામાં આવે છે। જૂનાગઢ વિભાગ એસટી નિગમ દ્વારા માર્ચ માસમાં કડક ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ ચેકિંગ દરમિયાન અનધિકૃત રીતે મુસાફરોનું વહન કરનાર 46 ખાનગી વાહનોને ડિટેઇન કર્યા છે, જ્યારે 155 વાહન ચાલકો પાસેથી 1,99,500નો સ્થળ પર જ દંડ વસૂલ્યો છે, જ્યારે પૈસા લઈ ટિકિટ ન આપનાર 4 કંડક્ટરો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું એસટીના ડિવિઝનલ કંટ્રોલર વીબી ડાંગરે જણાવ્યું છે। જૂનાગઢ જિલ્લામાં કાનૂની સહાયને હવે વધુ વેગ મળશે, કેમ કે જૂનાગઢ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને મલ્ટીપર્પઝ વ્હીકલ ફાળવવામાં આવ્યું છે, જેના કારણે સામાન્ય નાગરિકો, ખાસ કરીને ગરીબ અને વંચિત વર્ગના લોકો માટે ન્યાય સુધી પહોંચવું હવે વધુ સરળ અને ઝડપી બનશે। જૂનાગઢના મધુરમ સ્વામિનારાયણ ગેટ પાસે ફરી વખત જેસીબીથી ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે। સ્વામિનારાયણ ગેટ પાસે ગત ચોમાસાથી ખોદકામ કરવાનું અને બાદમાં ખાડા પૂરવાની કામગીરી ચાલી રહી છે। અહીં ગટરની લાઈન નાખવામાં આવી હતી, પાણીની લાઈન નાખવામાં આવી હતી અને ગેસની લાઈન પણ નાખવામાં આવી હતી, પણ આ પૈકી કોઈને કોઈ કામગીરીમાં કંઈક ને કંઈક ક્ષતિ રહી જતી હોવાથી વારંવાર અહીં જેસીબીની મદદથી ખોદકામ કરવામાં આવે છે। જૂનાગઢની પ્રિશા વૈષ્ણવની સૌરાષ્ટ્રની અંડર-17 વુમન્સ ક્રિકેટ ટીમમાં પસંદગી થયેલ છે। આ ટીમ હાલ મુંબઈ ખાતે વેસ્ટ ઝોન વુમન્સ ટુર્નામેન્ટમાં ભાગ લેવા ગયેલ છે। આજે શેર બજારમાં તોફાની તેજી જોવા મળી હતી, જેમાં સેન્સેક્સ 2,946 પોઈન્ટ્સના તોફાની ઉછાળા સાથે 77,562 પર અને નિફ્ટી 873 પોઈન્ટ વધીને 23,997ની સપાટીએ બંધ રહ્યો હતો। બજારમાં આવેલી આ બમ્પર તેજીને કારણે રોકાણકારોની સંપત્તિમાં એક જ દિવસમાં અંદાજે 16 લાખ કરોડ રૂપિયાનો જંગી વધારો થયો છે, જે રોકાણકારો માટે અત્યંત ફાયદાકારક દિવસ સાબિત થયો છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં રાજ્યમાં ગરમીનો પારો 2 થી 3 ડિગ્રી વધવાની શક્યતા છે, જેના કારણે ગરમીનું જોર વધશે। ખાસ કરીને 11 થી 14 તારીખ દરમિયાન વાતાવરણ શુષ્ક રહેશે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ તેમજ ભેજવાળા પવનો ફૂંકાવાને લીધે લોકોને અસહ્ય બફારા અને અકળામણનો સામનો કરવો પડી શકે છે। અમદાવાદમાં કપિરાજને ખવડાવવું ગુનો બનશે। વન વિભાગે કરી 3 વર્ષની કેદ અને 25,000ના દંડની જાહેરાત। અમદાવાદ શહેરમાં વધી રહેલા કપિરાજના આતંકને કારણે વન વિભાગ એક્શનમાં આવ્યો છે। છાશવારે લોકોને બચકા ભરતા કપિરાજને હવે લોકો ખોરાક નહીં આપી શકે। વન વિભાગ દ્વારા કપિરાજને જે કોઈ ખવડાવતો પકડાશે તેની સામે વન્યજીવન અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે। વન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમ પ્રમાણે કપિરાજને ખવડાવનારને હવે 3 વર્ષની કેદ અને 25,000નો દંડ થશે। નવી દિલ્હીના માર્ગો આજે ગુજરાતીઓની સિંહ ગર્જનાથી ગુંજી ઉઠ્યા હતા। દેશના વિવિધ ભાગોમાંથી આવેલ સમસ્ત ગુજરાતી સમાજે એકત્રિત થઈને પોતાની એકતા અને સ્વાભિમાનનું પ્રદર્શન કર્યું હતું। આ પ્રદર્શન માત્ર વિરોધ ન હતું, પરંતુ પોતાની ઓળખ અને ગૌરવ માટેનો એક સશક્ત સંદેશ હતો, જે દિલ્હીની ધરતી પર સ્પષ્ટ રીતે અનુભવાયો હતો। તો બીજી બાજુ ગુજરાતીઓ અંગેના નિવેદન અંગે ખડગેએ માફી માંગી છે। તેમણે આજે સોશિયલ મીડિયામાં પ્લેટફોર્મ ટ્વિટર પર પોસ્ટ કરીને લખ્યું કે કેરળમાં તાજેતરમાં આપેલા મારા એક ચૂંટણી પ્રવચનની કેટલાક ટિપ્પણીઓને જાણી જોઈને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે, તેમ છતાં હું મારી નિષ્ઠાપૂર્વક દિલગીરી વ્યક્ત કરું છું। ગુજરાતના લોકો પ્રત્યે મને હંમેશા સર્વોચ્ચ આદર રહ્યો છે અને ભવિષ્યમાં પણ રહેશે। ત્યાંના લોકોની લાગણી દુભાવવાનો મારો ક્યારેય કોઈ ઉદ્દેશ્ય ન હતો। સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે। સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ।